કેવી યુનિક ને શાનદાર છે જો इंडिया हमारा सेकंड कंट्री इंडिया से बढ़कर कुछ नहीं है। नहीं बराबर है। बिल्कुल नहीं है। हमको भी अफगानिस्तान से अफगानिस्तान इधर है भाईजान। हाँ सही बात है। रगों में है रगों में। રગો મેં કિંમત લખેલી છે 2,90,000 રૂપિયા હા જો તો આ ગિટારમાં ઘડિયા બાકી ધનિયા છે આ બનાવવામાં બાકી कुनाफा चॉकलेट ગુનાવા ચોકલેટ્સ જી સર 650 each। 650 હા એટલે 3,000 રૂપિયાનો કિલો છે ના હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે જો ક્યાં આવી ગયા છે ખબર ઘણા કોમેન્ટ કરતા હતા કે ઓલા વિદેશ લોકોના બધા ખાણીપીણીનો જે મેળો લાગ્યો છે આપણે વનિતા વિશ્રામમાં કે ત્યાં એકવાર જાઓ વિઝિટ કરો બહુ મસ્ત છે અને એનું નામ છે મેગા ટ્રેડ ફાયર તો બાળકો સાથે આપણે આવી ગયા છીએ કા અને અહીંયા ભાઈ એવું હતું કે ફ્રીમાં છે ફ્રીમાં પણ આઈ એમ સોરી ફ્રીમાં નથી 50 રૂપિયા ટિકિટ છે પર વ્યક્તિ 50 રૂપિયા ટિકિટ છે ફ્રીમાં છે નહીં બરાબર એ બધાનું જો તમે કોઈ પણ અહીંયા રીલ્સ બનાવી હોય અને એનામાં કોમેન્ટ કરી હોય ને તો તમને ફ્રીમાં અહીંયા એન્ટ્રી છે બાકી એન્ટ્રી તમને ફ્રીમાં છે નહીં તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો આપણે પહેલી વાર આવ્યા છીએ પહેલી વાર જોઈએ છીએ કેવું છે કેવું નહીં આગળ હવે કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો આપણે જઈએ છીએ હા ફેરીનભાઈ ચલો આવી રીતના છે હવે આગળ જોઈએ હવે કેવી રીતના શું મળે છે શું નહીં કે બહુ તો આપને ખ્યાલ નથી પણ મજા આવશે ફોરેનિયર બધા હોય તો મજા આવી જાય જઈએ જોવા આવે જો પહેલાં તો અહીંયા બેડશીટનું આવ્યું છે જો ડાઇનિંગ ટેબલ ને સોફા સેટ એવું છે બધું જો આવી રીતના મસ્ત છે વસ્તુ એમ અને આગળ બધે સ્ટોલ લાગેલા છે ત્યાં શું મળે છે કેવી રીતના ડાઇનિંગ ટેબલ જો કેટલું મસ્ત છે આ કિંમતે લખેલી છે 2,90,000 રૂપિયા ખાલી ફેનિલ 2,90,000 છે જો આની હા મસ્ત છે હો બાકી જો ઓલું આખું એક નંબર છે આખો સેટ જ છે કાંઈ નહીં હમણાં વિઝિટ તમને કરાવું આ બધું છે ને યુનિક જ વસ્તુ છે તમને એ બધું યુનિક વસ્તુ જોવા મળશે જો અહીંયા જો આ બેડશીટ છે 3,85,000 જો મસ્ત બધી વસ્તુ છે જો એકદમ આખું યુનિક જ છે જો અહીંયા આવી રીતના ફ્રેમો ને બધું છે રાધા કૃષ્ણનું જો આ બધું યુનિક શાનદાર બધી વસ્તુ છે જો મસ્ત ઓલો ફ્રેમ બહુ મસ્ત છે જો સામ આ વૃક્ષની ને બહુ મસ્ત બધી યુનિક વસ્તુ છે જો આ પેલા રાધા કૃષ્ણ બહુ મસ્ત છે આ બધા પૂંજા ને એ છે જો કેમ લાગી ફેર વસ્તુ હે આ બહુ મસ્ત હવે ફેમિલી તમને બતાવું ને કેટલું શાનદાર ને જોરદાર છે આ છે ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ જોધપુર આની વસ્તુ છે આ જો જોધપુરમાં વસ્તુ તમે જો આ એકદમ રાજા રજવાડા ટાઈપની છે 75,000 કિંમત છે જો અહીંયા લખેલા જ છે બધામાં જો આ કેવી વસ્તુ છે મટીરિયલ બહુ મસ્ત સોફ્ટ એકદમ છે અને આ ઝૂલો જો હા જો 1,50,000 1,50,000 છે આ રજવાડી ટાઈપ છે એકદમ યુનિક અને શાનદાર જો અહીંયા ઝૂલા અને એ છે ડાઇનિંગ ટેબલ છે જો અહીંયા બધા ઝૂલા છે આવી રીતે આ મસ્ત ડાઇનિંગ ટેબલ 2,50,000 રૂપિયાનું ડાઇનિંગ ટેબલ છે જો ઝૂલા બહુ યુનિક ને બહુ મસ્ત વસ્તુ છે અને અહીંયા ફેમિલી સરાનપુર ફર્નિચર છે જો આ રીતના લાકડાની બધી વસ્તુ છે જો આ ફૂલદાની ને એ બધું છે જો આ સાયકલ ને દૂધના કેરબા ને જો
આ ચેર છે, ખુરશી છે અને અંદર બધું આવી રીતના બહુ મસ્ત મસ્ત બધું છે. હેન્ડીક્રાફ્ટ ફર્નિચર છે બધું, જો બહુ મસ્ત છે. હવે છે ને અહીંયા આ આપણે આવે છે ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ જોધપુરીનું જ છે બધું. આ તિજોરી પેલા રજવાડામાં હતી ને એ ટાઈપ છે, જો આવી રીતના. જો આગળ હાથી કેવા છે અને આ ટેબલ ને જો બહુ મસ્ત મસ્ત છે. આ આપણે ટેબલ છે, ડાઇનિંગ ટેબલ. જો આ પ્લેટ, જો આ મસ્ત બધી વસ્તુ છે. આ ટીપાઈ છે કે આ શું છે? पोर्टेबल है પોર્ટેબલ હે? आप ओपन करते हैं 3% डाइनिंग टेबल रेडी होता है इससे। હા ऑफिस में यूज करना है ऑफिस में यूज करो सर डोर और स्टूडियो मिल जाता है पूरा 6% डाइनिंग टेबल आपका रेडी होता है। હા ये मिक्स करते हैं जैसे पुलाव होता है सर। बराबर एकदम यूनिक और बहुत मस्त है, जोरदार है, मस्त है। क्या इसकी प्राइस क्या है? इससे 22,500 अच्छा रेट अलग अलग है। अच्छा अच्छा सब सब चीज magicfurniture.com सर्च करिए। यहाँ देखो MRP है 31,500 का और एक्सप्रेस प्राइस 22,500 रुपया। बहुत अच्छा है, प्राइस भी बहुत मीडियम है। વસ્તુ ફેમિલી બધી મળી જાય એટલું જ. જો અહીં કુલર ને એ છે અને અહીં જો ઓચિકા બધા યુનિક બધા ફેન્સી બધા તકિયા છે. જો ઓચિકાની તકિયા અને આ બધું એવું છે. જો ઓસાડ ને એવું બધું મળી જાય. ચોકીદાર હેન્ડલૂમ, જો આ બધું વસ્તુ છે અહીંયા. બધું બહુ મસ્ત બધી વસ્તુ છે. યુનિક એકદમ બધું આમ નવી વેરાયટી આપણે કોઈ દિવસ જોઈ ન હોય ને એવી બધી વેરાયટી છે. હા રજાઈ જો એકદમ સોફ્ટ ને બહુ મસ્ત છે. જો આ હાથી જો પિત્તળના છે હો. બાકી જો આ બધું પિત્તળનું વસ્તુ છે બધી. જો બધી મૂર્તિ ને એવું છે અહીંયા. અને અહીંયા ફેમિલી જો મૂર્તિ કળા જો આ સિંહ ને જો હાથીને આપણે મંદિરમાં લગાડે ને આ ગાય માતા ને જો હાથી તો જો કેવા ગજબ છે આમ. બાકી હે હા પાણીનો ફુવારો હોય ને આપણે બધા મંદિરમાં મૂકે ને એ જો કેટલું મસ્ત છે બધી. બહુ જોરદાર છે. તો આસન ને કેમ લાગ્યો ફેની? હા તો ફેમિલી આ છે ને કાર્પેટ છે. આપણે મોટા બંગલો જૂનો હોય ને એમાં જે નીચે પાથરે ને એ જો આવી રીતના છે. તો અલગ ક્વોલિટી છે, અલગ વેરાયટી છે. બહુ મસ્ત છે. જો બધી અલગ વેરાયટી છે. જો HR કાર્પેટ ફર્નિચર જો આ મોટી એવી જો બહુ મસ્ત વેરાયટી છે. એકવાર અહીંયા વિઝિટ કર્યા જેવું છે. બાકી તબિયત ખુશ થઈ જાય એમ છે. અને અહીંયા ફેમિલી 3,000 ઉપરની તમે શોપિંગ કરો ને તો તમને ગિફ્ટ પણ ફ્રીમાં દેવામાં આવે છે. જો અહીંયા મેગા ગિફ્ટ કાઉન્ટર. આપણે કંઈ શોપિંગ કરવા નથી, આપણે મસ્ત જો આ વસ્તુ આવી ગઈ. બુલેટ હતા ને અહીંયા મળે છે. જો કેટલો શાનદાર છે. જો રોયલ એનફિલ્ડ મસ્ત બધા બુલેટ છે. તો એક નંબર હો, કાંઈ ઘટે નહીં. જો આ મસ્ત છે, જબરજસ્ત. અને અહીંયા જો આ કપ ને એવું બધું છે. એટલું શાનદાર છે, જોરદાર વસ્તુ છે બધી આમ ફેસિલિટી વાળી છે, બધી યુનિક. હવે ફેમિલી આપણે જવાનું છે કઈ જગ્યાએ ખબર? સિંગાપુર પ્રોડક્ટમાં. જો અહીંયા લખ્યું છે ને સિંગાપુર પ્રોડક્ટ. જો હોલ 2 ઇન્ટ્રો એન્ડ હોમ ડેકોર. હવે અહીંયા જઈએ છીએ સિંગાપુર હોમમાં. શું છે અહીંયા બધું હોમ ને અહીંયા ત્યાં જોયું ને એવું જ છે બધું, પણ આ આખું અલગ જ છે. જો આરસના પથ્થર છે, અફઘાનિસ્તાનનું છે. તો અહીંયા લખેલું હતું ભાઈ ખટમટ ગ્રુપ અફઘાનિસ્તાન. આ અફઘાનિસ્તાનની બધી બનાવટ છે. હા જો એકદમ મસ્ત છે. જો આ બોલ તો જો બોલ નથી, પથ્થર છે. પથ્થર. ઓહો એ કેવું છે આપણે સફરજન એપલ ને જો ઘડિયાળ ને જો નાની
બનાવો આ ઘડિયાળ ને આ તો તમે જો બધી વેરાયટી તો તમે જો હા જો તો આ ગિટારમાં ઘડિયાળ બાકી ધન્ય છે આ બનાવવામાં બાકી એકવાર હકીકત અહીંયા વિઝિટ કર્યા જેવું છે બાકી શાનદાર ને જબરજસ્ત છે આ કપ ને નાની નાની વેરાયટી છે જો આ બધી બહુ મસ્ત છે ઓલા મેના પોપટ છે ને જરા બહુ મસ્ત છે કાંઈ નહીં આગળ તમે કન્ટિન્યુ બનાવ્યું એટલે તમને મસ્ત મસ્ત બધી સારી સારી વસ્તુ બધી વેરાયટી બતાવું આ બધી આયુર્વેદિક છે સુંધા ઓર્ગેનિક ઓર્ગેનિક છે આ બધી ઓર્ગેનિક વસ્તુ છે બધી અહીંયા બધી ઓર્ગેનિક વસ્તુ છે અહીંયા એમાં આપણે ઓછું અનુભવ છે અહીંયા પર્સ ને એવું છે બધું હા જો આ બહુ ગંદુ માણસ તમે જો આ બધું કેવી ફેન્સી ફેન્સી વસ્તુ છે જો યુનિક એકદમ હા હવે જો આની શું પ્રાઇસ છે 5500 દેખો આ વસ્તુ એમ છે બાકી હા બધી શાનદાર એકદમ છે યુનિક શાનદાર જો રામચંદ્ર ભગવાન ને કૃષ્ણ ભગવાન ને બહુ મસ્ત બધી વસ્તુ છે અહીંયા ફેમિલી જો આ છે મસાજનું જો કેવું છે જો ફેમિલી જો આ મસાજની વસ્તુ છે યુનિક વસ્તુ છે આપણે ટેસ્ટ કરીએ क्या प्राइस है इसकी 2000 रुपये 2000 છોકરાને મજા આવી જાય કા કાંઈ નહીં આમાં બેસીને ટ્રાય મારવી છે આમાં કેવું લાગે આમાં બેસવું કેવું લાગે એમ લાગે આપણા શરીરમાં પાછળમાં જીવડાનો હાલતા હોય એવું લાગે મસાજ એમ થઈ જાય આ ફેમિલી ઝુમકા કોઈને લેવા તો કાંઈ વસ્તુ કંઈ બાકી નહીં કે અહીંયા કાંઈ નહીં મળતું આમ રસોઈના સામગ્રીથી માંડીને એ ટુ ઝેડ આ વસ્તુ તમને અહીંયા મળી જાય બધી બહુ એટલે બહુ મસ્ત છે હવે આવી ગઈ છે ફેમિલી થાઈલેન્ડ પ્રોડક્ટ આ થાઈલેન્ડની વસ્તુ છે આવી રીતના બધી કાંઈ નહીં અંદર આપણે જઈએ હા થાઈલેન્ડની વસ્તુ બધી યુનિક આવે અને હવે આગળ આપણે જોઈએ હવે થાઈલેન્ડ લોકો આવી જે નેકલેસ ને એવું હોય બધો વસ્તુ ચેન બહુ મસ્ત છે હો ભાઈ નેકલેસ મસ્ત હે અહીંયા છે ને થાઈલેન્ડ ના જો નેકલેસ ને બધી એવી વસ્તુ છે આ પર્સ છે ને અત્યંતરમાં ધ્યાનમાં આવી ગયું છે જો અહીંયા કેટલા છે 1100 રૂપિયા જો આ પર્સ યાર આ કેવો છે હવાનું આવે છે આ થાઈલેન્ડનું છે જો તોય વર્લ્ડ કો થાઈલેન્ડ જો એ દેખો આ કેવી યુનિક ને શાનદાર છે જો કેટલી મસ્ત છે જો બહુ મસ્ત છે તો ફેમિલી આપણે દુબઈની ફેમસ જે ચોકલેટ અને ડ્રાયફ્રૂટ છે ને શું કુરાફા તો હા कौन सा चीज़ है कुनाफा चॉकलेट कुनाफा चॉकलेट्स जी सर 650 each 650 હા તો આ બધી મસ્ત મસ્ત વેરાયટી ત્રણે વેરાયટી છે જો વ્હાઈટ ડાર્ક મિલ્ક આ ત્રણે તો સાહેબ છે ને બહુ મસ્ત રીતે સમજાવે છે જોરદાર છે જો દુબઈ કન્ટ્રીના છે જો આ ચોકલેટ મને આ જો એવું છે हाँ ये कौन सी आइटम है
चीज कुनाफा ચીઝ કુનાફા जी कैशियो कुनाफा दाल હા વાહ મસ્ત મસ્ત બધી વેરાયટી છે ફૂલ મજા આવી જાય અહીંયા જોઈએ ને કે આપણું મન આખું ફ્રેશ થઈ જાય એવી વસ્તુ છે બધી જો અને આ જે છે ને ચોકલેટ એ જો સામે લગાવેલી છે જોરી ગ્રીન કલરનું કંઈક હા જોઈએ ત્યાં છે ને ત્યાં છે અહીંયા કડવી હોય તમે લે આ જો આ ચોકલેટ્સ કેવી છે જો બાકી ચોકલેટ્સની એ વેરાયટી તમે જોવો ને આપણે ભાઈ ભૂલી જઈએ એવું છે જો મસ્ત મસ્ત ચોકલેટ છે તો અમારા કેનિલભાઈને આપી દીધી હતી આ સરે એ સરને દે દી આ ચોકલેટ્સ હે મસ્ત મસ્ત છે એકદમ શાનદાર ને યુનિક મને તો બહુ ગમી ગયો મને એટલે મને કાંઈ ખાધા કરું તો આ ફેમિલી છે ઈરાનની ચોકલેટ્સ એન્ડ ડેટ્સ જો આ ઈરાનની અડવાનું નહીં તો આ બધી મસ્ત મસ્ત ઈરાની ખજૂર ડોન્ટ ટચ ભાઈ ટચ નહીં કરવાનું તો આ બધી વસ્તુ છે આ બધી યુનિક વસ્તુ છે મસ્ત મસ્ત હા ખજૂર કેવો છે બ્લેક કલરના ઈરાની અફઘાની બધી વસ્તુ છે 3,000 रुपया ये है सब अफगानी ड्राई फ्रूट કીવી हाँ કીવીની ડ્યુટી ફ્રૂટ ये जो मस्त है टेस्ट कर ले બે થોડું ટેસ્ટ કરો કેવું લાગે છે હે ટેસ્ટ કરવા આપ્યું છે આ બધાને થોડું ટેસ્ટ કરીને જો કેમ લાગ્યું બહુ વેરાયટી એટલી મસ્ત શાનદાર છે ને કે આ બધું તમે જોવો ને મેં ટેસ્ટ બધું કર્યું બહુ એટલે બહુ મસ્ત છે બહુ મસ્ત ટેસ્ટ છે જો ના આને બીજું કે इसको क्या बोलते हैं सर हैं एप्रिकॉट अच्छा ये सीड वाला है बराबर एक सेकंड सर मस्त है इसको क्या बोलते हैं थैंक यू सर तो ये है ना આ દ્રાક્ષ છે આ પણ અફઘાની દ્રાક્ષ છે જોઈ બહુ યુનિક છે મસ્ત છે આજે ખજૂર ખાય છે ને એ ફેમિલી 3,000 રૂપિયાનો કિલો છે No. કેમ લાગ્યો જમજામ અફઘાનિસ્તાન નેચરલ ઓર્ગેનિક ડ્રાય ફ્રૂટ તો આ મસ્ત જો આવી રીતના ડ્રાય ફ્રૂટ છે અહીંયા અફઘાનિસ્તાન ડ્રાય ફ્રૂટ છે એ ભાઈ બી અફઘાની છે અફઘાનિસ્તાન મસ્ત ડ્રાય ફ્રૂટ છે અલગ વેરાયટી હવે આ જો બધા અમેરિકાની ચોકલેટ ખાવા બોલે ક્વોલિટી ખાવા મળ્યા અમેરિકાની જો અમેરિકાની હે બહુ મીઠી છે કેવી લાગી સારી છે બહુ મીઠી છે હા ભાઈ જો જે તોડે છે કા તો ફેમિલી આ જે મશીન છે ને આ 4,000 નું આવે 4500 નું આવે ફક્ત कितने टाइम में ये हो जाता है ये पूरा इधर में देखो बोलो से पढ़िए 2 मिनट में रोटी 2 मिनट में पिज़्ज़ा 4 पिज़्ज़ा कंप्लीट होता है 2 मिनट में बाकी वस्तु એટલે જો पिज़्ज़ा બધા ખાધા કા આ पिज़्ज़ा ખાઈ છે કેમ લાગ્યા બહુ મસ્ત છે ને અને વસ્તુ વેરાયટી બહુ મસ્ત બને છે તેલ વગેરે બાકી આવ્યા જેવું છે ને લીધા જેવું છે વગર તેલનું તેલ નહીં ઓઇલ નહીં ફેમિલી આ બધે છે ને હલવો છે એટલે સુગર ફ્રી છે બાકી આ વેરાયટી મેં ટેસ્ટ કરી ને વેરાયટી એટલે એકદમ યુનિક અને એકદમ મસ્ત છે ને બહુ એટલે બહુ તો આ બધા ટેસ્ટ કરી કેમ લાગી છે હે તો આ ભાઈ છે ને બધાને ટેસ્ટ કરાવે છે જો આ ટેસ્ટ કરાવે છે અહીંથી બધાને ટેસ્ટ કરાવે સુગર ફ્રી છે ને शुगर फ्री हलवा સુગર ફ્રી નો સુગર જો અહીંયા બધું લખેલું છે से भी इस्तेमाल करते हैं તો વસ્તુ વેરાયટી એટલે બહુ મસ્ત ખાસ કરીને એકવાર અહીંયા આવજો આ સ્ટોલમાં બહુ એટલે બહુ મસ્ત છે બહુ મજા આવી તો છોકરાએ 2-3 વાર ખાધું બોલો
તો હજી આ કાકા હજી આપે છે જો મસ્ત છે હે? એક નંબર વેરાયટી છે હવે આ કારેલાની વેફર્સ ખાઈ છે એ ટેસ્ટ કરીને મને કયો કેવી લાગે છે કારેલાની વેફર કડવું ને તો મસ્ત છે હે ખાટું મીઠું છે એવું છે આ ભાઈ તે ટેસ્ટ કરી આને થોડીક દે લે ટેસ્ટ કરવું એમ ન હાલે લે છે ને જો આ બધી અહીં વેરાયટી છે જો આ કારેલાની છે તમે ટેસ્ટ કારેલા ચિપ્સ લાગે છે કડવું बाकी एक नंबर हो हमको भी खिला दो कोई रागी वागी यार करेला इसकी प्राइस क्या है मैम एक का 200 3 का 500 कुछ भी ले અચ્છા જો આવી રીતના છે જે અહીંયા છે ને પ્રોડક્ટ એની બાજુમાં જ અહીં સ્ટોલ લાગેલો છે બહુ એટલે બહુ મસ્ત વસ્તુ अलग છે अलग वेफर અલગ અલગ છે જો મસ્ત સ્ટોલ લાગેલો છે તો ફેમિલી આપણે છે ને મ્યુઝિક સ્ટોલમાં આવી ગયા છીએ વસ્તુ જુઓ તમે આ બધી ये कौन सा चीज है अंकल ये वाला मेटल का एल्युमिनियम एल्युमिनियम हाँ मेटल अरे 7 वाह। मेटल का हैप्पी વાહ વાહ મ્યુઝિક સિસ્ટમમાં છે આ તબલા છે ઢોલ છે ગિટાર છે જો બધી યુનિક વસ્તુ છે બધી જો મસ્ત બધી યુનિક વસ્તુ છે જો તો અમારી ફેમિલી છે ને અત્યંતાને છે ને જો આ ડોગી ગમી ગયો છે જો મસ્ત ડોગી છે જો આ ત્રણેય બાળકો જો અહીં રમાડવા આવી ગયા છે અત્યંતા કેવો લાગ્યો હે તો મસ્ત છે ડોગી હવે છે ને અહીંયા અફઘાનિસ્તાન ડ્રાયફ્રૂટ છે એક નંબર જો મસ્ત વેરાયટી છે જો अफगानिस्तान से हो यस सर हाँ तो मस्त है अफगानिस्तान से आए हैं आपको इंडिया में कैसा लगा आपको भाईजान हैं? मैं इंडिया में बड़ा बहुत हो बढ़िया गया। लगा हैं? हमको ये ये इंडिया हमारा सेकंड कंट्री इंडिया से बढ़कर कुछ नहीं है नहीं बराबर है। बिल्कुल नहीं है हमको भी लेकिन- अफगानिस्तान लेकिन से अफगानिस्तान इधर है भाईजान हाँ इधर सही बात है। रगों में है रगों में वो सही बात है ये अफगानिस्तान से है और एक नंबर ये लोग इतने अच्छे होते हैं ना बहुत मज़ा आते हैं इनके साथ ये मैम भी अफगानिस्तान से है ये देखो ये सब તો હારો ફેમિલી હવે છે ને આપણે અહીંયા જે મેળો હતો ને જે બધા અલગ અલગ કન્ટ્રીના જો આવી રીતના થાઈલેન્ડ અફઘાનિસ્તાન ઈરાન અને દુબઈ આવા બધા કન્ટ્રીના જે ઇન્ટરનેશનલ બધી વસ્તુ જેની ચોકલેટ્સ હોય કે ચિપ્સ હોય કે ફર્નિચર હોય કે ટાઇલ્સ ને હરેક વસ્તુ તમને જો આપણે વિઝિટ કરાવી દીધા છે અને અમને પણ બહુ મજા આવી એકદમ યુનિક છે અહીંયા આવજો પ્લીઝ અને તમને પણ બહુ એટલે બહુ આનંદ થાય અને હવે ફેમિલી આપણે હવે ઓલરેડી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આજનો વ્લોગ આપણે અહીં કશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય